મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયના ક્ષેત્રની અંદર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમે થોડી ઘણી સાવધાની રાખજો. આજે કારણ વગરની ચિંતાથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી છે. આવક અને જાવક બંને વસ્તુ જળવાઈ રહેશે. આજે મેષ રાશિ વાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે ભગવાન સૂર્યની આરાધના કરવી તમારા માટે હિતાવહ છે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ જ, અને સ્વામી બને છે શુક્ર મહારાજ. સામાજિક કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે. સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય. આજના દિવસની અંદર સંતાનના પ્રશ્નોની ચિંતાનો થોડો ઘણો અનુભવ થશે અને વ્યવસાયિક કામકાજની અંદર તમને આજે સારો લાભ મળતો જણાય. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન શિવ ઉપર જલાભિષેક કરવો. ભગવાન ભોળાનાથ ઉપર જલાભિષેક કરવાથી આપને વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાની અંદર એકટાણા એ કરવાનું વિશેષ મહત્વ છે. કારણ કે જયારે આપણે શ્રાવણ મહિનાની અંદર આપણે એકટાણા કરતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર એવું કહેવાય છે કે આપણા શરીરને ઓટોફેજી એટલે ક્યાંક ને ક્યાંક એનાથી આપણા શરીરની અંદર ઉપવાસ કરીએ તો શરીરની અંદર જે બહાર ક્યાંક ને ક્યાંક જે હળાહળ વિષ આપણા શરીરની અંદર બોડીની અંદર ભેગું થતું હોય, આ હળાહળ વિષની અંદર આપણને રાહત મળે છે. જમા થયેલો જે ખોરાક છે એ ખોરાકના લીધે ચરબી વધતી હોય કે કોઈ પણ પ્રકારની જે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે, અથવા તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ટોક્સિસ જે ઝેરી તત્વો હોય છે, આ ઝેરી તત્વોના લીધે આપણે અંદરથી એને ક્લીન કરવાનું હોય, સાફ કરવાનું હોય. જેવી રીતે આપણી ગાડી હોય, ગાડીને આપણે મહિને, 2 મહિને, 5 મહિને, 10,000 કિલોમીટર થાય એટલે સર્વિસમાં દેવી પડે. એવી રીતે જ્યારે આખા વર્ષની અંદર જ્યારે શ્રાવણ મહિનો આવે, એ શ્રાવણ મહિનાની અંદર આપણે ઉપવાસ કરીએ છીએ તો આપણી બોડીની અંદર જે હળાહળ એવું કહી શકાય કે ઝેર ઉત્પન્ન થયેલું છે અથવા કોઈ પણ પ્રકારની ચરબી છે તો એનાથી આપણને લાભ મળી શકે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બધી વસ્તુઓ આપણા વિજ્ઞાન સાથે પણ જોડાયેલી છે. કારણ કે શ્રાવણ મહિનાની અંદર આપણું પાચન તંત્ર આખું વર્ષ છે, આખું વર્ષ સતત કામ કરતું હોય. ચોમાસાની અંદર સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને આ સમયગાળા દરમિયાન આપણી જે પચાવવાની શક્તિ છે ધીમી પડી જાય છે. અને એટલા માટે જ્યારે આપણે એકટાણું કરીએ છીએ તો એનાથી આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાય. વાત આ જ વિષય ઉપર કરવી છે, પરંતુ રોકાઈએ નાનકડા દર્શક મિત્રો, જેવી રીતે આપણે સ્પીકર હોય, આ સ્પીકરને આપણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ મંત્રોચ્ચારની એક આખી થેરેપી હોય છે. હવે સ્પીકર હોય, આ સ્પીકરને આપણે મોટા અવાજે આપણે રાખીએ છીએ તો એની અંદરથી બેઝ નીકળે છે અને ત્યારે ટેબલ કે કાચ ઉપર કંપનનો અનુભવ થાય છે. એવી જ રીતે જ્યારે મંદિરની અંદર જઈ અને આપણે ઘંટનાદ કરીએ છીએ, જે આપણી નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે. દર્શક મિત્રો, મંદિરની અંદર જઈ અને આપણે ઘંટનાદ કરીએ, ઊંડા શ્વાસે આપણે ઓમ શબ્દનો ઉચ્ચાર કરીએ અને આ ઓમ શબ્દનો ઉચ્ચાર કરીએ તો મગજની અંદર એવું કહેવાય છે કે એક ફ્રીક્વન્સી વાળું કંપન નીકળે છે અને એ કંપન આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે. જ્યારે મંદિરની અંદર તમે ઘંટનાદ કરો છો તો એ ઘંટનાદના લીધે તાંબા અથવા પિત્તળની જે ઘંટી હોય, આ ઘંટડી દ્વારા જ્યારે ઘંટનાદ થાય છે ત્યારે એનો ટણકો વાગે છે. આ ટણકો 7 સેકન્ડ સુધી આપણા મગજને એટલે કે લેફ્ટ અને રાઈટ આ મગજને ક્યાંક ને ક્યાંક એટલો બધો જાગૃત કરી દે છે કે મનની અંદર રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. દર્શક મિત્રો, વાત આ જ વિષય ઉપર કરીશું અને એ પહેલા વહેલા વાત કરી લઈએ દર્શક મિત્રો ખાસ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાય. વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે. વડીલોના આશીર્વાદ આજે તમને પ્રાપ્ત થતા જણાશે. વ્યવસાયની અંદર આજે તમને નવી નવી તકો મળતી જણાય ને આજના દિવસની અંદર વિશેષ માત્રામાં સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે ત્યાં સુધી તમે ભગવાન શિવની પૂજા કરો. ભગવાન ભોળાનાથની આરાધના તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપી શકે છે. હવે વાત કરીએ આપણે કર્ક રાશિની.
કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આર્થિક બાબતની અંદર આજે તમને સારો લાભ મળી શકે. બપોર સુધીમાં થોડું ઘણું કામનું ટેન્શન રહેશે. સમજદારીથી કામ કરશો તો આજે તમને સારો લાભ મળતો જણાય. કોઈ પણ રોકાણ આજે તમને લાભ કરાવી શકે એમ છે. આજના દિવસની અંદર વિશેષ માત્રામાં સારો લાભ જોતો હોય તો ભગવાન શિવના મંદિરે જઈ પંચામૃતનો અભિષેક કરો. તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત આ જ વિષય ઉપર કરીએ, પરંતુ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી. આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, એ શિવલિંગ એવું કહેવાય છે કે બ્રહ્માંડનું સૂક્ષ્મ અને વિરાટ સ્વરૂપ છે. અને એટલા માટે દર્શક મિત્રો, શ્લોકની અંદર એવું કીધું છે કે કારણ કે શિવ પુરાણની અંદર શ્લોક છે, શિવાષ્ટકમની અંદર, શિવ પુરાણની અંદર બધામાં એવું કીધું છે કે અનાદિ અનાદિ પર શિવલિંગમ, કે આ શિવલિંગ છે એ શિવલિંગ બ્રહ્માંડની અંદર વ્યાપ્ત રહેલું છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ શિવ પુરાણની અંદર પણ આ શ્લોકનું જયારે વર્ણન છે ત્યારે શિવલિંગ એના બીજની અંદર ત્યાં સૃષ્ટિની ઉત્પત્તિ થઈને. એટલા માટે દર્શક મિત્રો એવું કહેવાય છે કે જયારે આપણા જીવનની અંદર આકાશ ગંગા, આધુનિક ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ વસ્તુઓ આપણા ઉપર ઘણી બધી અસર કરતી હોય. બ્રહ્માંડનો આકાર છે લંબગોળ છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે અણુની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનનું કેન્દ્ર, તેની આસપાસ ઇલેક્ટ્રોનનું ભ્રમણ, એની આબેહૂબ એટલે કે શિવલિંગ છે, આ શિવલિંગની આ ક્યાંક ને ક્યાંક જે જલાધારી છે અને આજુબાજુનું એટલે કે થાળું છે, આ એ રચના ધરાવે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ શ્રાવણ મહિનાની અંદર આપણે ભગવાન ભોળાનાથની ઉપાસના, ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોઈએ તો એ ભોળાનાથની આરાધનાથી આપણા જીવનની અંદર રહેલી સમસ્યાઓ પણ દૂર થાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ શિવલિંગની આરાધના આપણા જીવનની અંદર રોગોમાંથી પણ, એના ઉપર ચડાવેલું કાળા તલ, દૂધ વગેરે દ્વારા આપણા રોગોમાંથી પણ આપણને મુક્તિ અપાવે છે. વાત આ જ વિષય ઉપર કરવી છે. નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વાત કરીએ દર્શક મિત્રો પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજનું આજે થોડું ઘણું બંધન રહેતું રહેશે. આર્થિક બાબતોની અંદર તકલીફ રહેતી જણાય. કારણ વગરનું ટેન્શન તમને નુકસાન કરાવી શકે એમ છે. માનસિક ઉચ્ચાટ આજે રહેતો જણાય. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શંકરની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ આપી શકે. વાત હવે કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પરિવારની અંદર સંપૂર્ણ સ્નેહ અને સહકાર મળતો જણાય. ઘર વપરાશની ચીજોની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે. નવા રોકાણ તમને લાભ કરાવી શકે અને જીવન સાથી સાથે આજના દિવસની અંદર થોડો ઘણો વૈચારિક મતભેદ રહેતો જણાય. કન્યા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ઉપર આજે તમે બિલ્વ પત્ર અર્પણ કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો આ જ વિષય ઉપર કરીએ, નાના નાના ઉપાયો વિશે કરીએ, પરંતુ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારું નામ રાકેશ રાજપૂત છે. હાજી, મારા વિશે પ્રશ્ન પૂછવો છે. મારી જન્મ તારીખ 22/6/1983. સમય સવારે 4:25. જન્મનું સ્થળ વડોદરા. પ્રશ્ન એ છે કે હું રિયલ એસ્ટેટ નો બિઝનેસ કરું છું. છેલ્લા 1 વર્ષથી શું છે કે મારે ડીલ ફાઇનલ થવાની હોય ને તે ટાઈમે જ મારે અટકી જાય છે અને થોડો ફાઇનાન્શિયલ પણ પ્રોબ્લેમ થઈ ગયો છે. અત્યારે પૈસા આવે છે પણ પૈસા ટકતા નથી. આવે છે તરત કઈ ખર્ચો આવી જાય છે ઘરમાં. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, જમીન મકાનનો કારક ગ્રહ કયો? તો કે ભાઈ મંગળ. મંગળ કઈ જગ્યાએ તમારી કુંડલીમાં બેઠો? તો કે ભાઈ રાહુની આરે બેઠો. રાહુનું કામ શું? એક્સિડન્ટલી રૂકાવટો. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, કાલે ટોકન પડવાનું છે અને આજે સમસ્યાઓનું સર્જન થાય. મંગળ રાહુ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરે. મંગળ રાહુ સાથે છે એ કર્જને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરે. મંગળ રાહુ સાથે છે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં પણ તમને સમસ્યાઓનું સર્જન કરાવડાવે. ક્યાંક ને ક્યાંક વૃષભ લગ્નની કુંડલીમાં બુધ મહારાજ બિરાજમાન છે, શુક્ર મહારાજ કર્ક રાશિની અંદર છે, એટલે ચંદ્ર એવું કહી શકાય કે ચંદ્ર અને શુક્રનો પરિવર્તન યોગ બની રહ્યો છે. ચિંતાના કારણે ડાયાબિટીસ ના થાય, આ તમે ધ્યાન રાખજો.
તમારા કામકાજની અંદર રૂકાવટનું મેઇન રીઝન એવું છે કે તમારી કુંડલીની અંદર અત્યારે કેતુની મહાદશા ચાલી રહી છે અને ઓલરેડી ગોચરની અંદર મીન રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ છે, જેની ત્રીજી દ્રષ્ટિ તમારા બુધ ઉપર, 7મી દ્રષ્ટિ કન્યા રાશિ ઉપર અને 10મી દ્રષ્ટિ કેતુ મહારાજ ઉપર પડે છે. હવે કેતુની મહાદશા છે અને શનિની 10મી દ્રષ્ટિ કેતુ ઉપર પડે એટલે કેતુની મહાદશાની અંદર જ્યાં સુધી શનિની દ્રષ્ટિ છે ત્યાં સુધી મંદ ગતિએ ફળની પ્રાપ્તિ કરાવે. જૂન 2027 ત્યાં સુધી શનિ મહારાજ મીન રાશિની અંદર છે, પછી પોતે મેષ રાશિની અંદર પરિભ્રમણ કરવાના છે. એ પછી તમને બેટર રિઝલ્ટ મળી શકે. સૂર્ય મંગળ અંગારક યોગ, મંગળ રાહુ અંગારક યોગ અને બીજે રાહુ એટલે કે નાગદોષ, અને સાથે સાથે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને 6ઠ્ઠા સ્થાનની અંદર થતા ચંદ્ર શનિના વિષ યોગ. આની પૂજા આપ કોઈ પણ ભૂદેવ પાસે કરાવી લેજો, જેથી તમને બેટર રિઝલ્ટ મળી શકે, તમારા કાર્યની અંદર આવતી રૂકાવટો દૂર થઈ શકે. મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, પર્વત આકારનું જે શ્રીયંત્ર આવે છે, આ શ્રીયંત્રની પૂજા કરવાથી પણ આપને સારો લાભ મળી શકે. કોઈ પણ સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરજો, એનાથી આપને સારો લાભ મળશે. મંગળવારના દિવસે બપોરે 3:30 થી 4:30 આ દરમિયાન તમારે કોઈ પણ કાર્તિકેય ભગવાનના મંદિરમાં જવાનું. 1.25 કિલો તુવેરની દાળ, 1.25 કિલો ગોળ તમારે ત્યાં અર્પણ કરવાના. અવશ્ય તમારા જમીન મકાનને લગતા વ્યવસાયની અંદર ભગવત કૃપાથી તમને બેટર રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. રોજગારીની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય. શાસન અને સત્તાનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. માનસિક ચંચલિતતા ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે અને ભાગીદારીવાળા કામકાજની અંદર સાચવીને કામ કરવું તમારા માટે હિતાવહ રહેશે. તુલા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો ભગવાન શિવના મંદિરે જઈ તમારે જલાભિષેક કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. વાણીનો વિવેક તમારી શોભા બની જશે, માટે બને એટલા વિવેકપૂર્ણ વાણીનો ઉપયોગ કરો અને ખોટા ખર્ચાથી બચો, જેનાથી તમારા કાર્યની કદર થશે અને તમને વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાય. ભગવાન ભોળાનાથને બિલ્વ ફળ અર્પણ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરવી છે કોલર મિત્ર સાથે મળતો જણાય. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે બ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ઘરેલું કામકાજની અંદર તમને આજે પ્રગતિ મળતી જણાય. કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેશે. આજના દિવસની અંદર પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળી શકે. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. ધન રાશિવાળા જાતકોએ વિશેષ માત્રામાં સારો લાભ જોઈએ છીએ તો આજે શંકર ભગવાનના મંદિરે જવાનું. મહેશાનના પરો દેવો, મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરોપરા, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજના સ્થળે તમને આનંદની અનુભૂતિ થાય. ભાગ્યોદય માટે આજે ઉત્તમ તક છે. જીવન સાથી અને પ્રિયજનોનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળી શકે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં તમારો વધારો થતો જણાશે. આજ જે સારો લાભ જોઈએ છીએ તો ભગવાન શિવના મંદિરે જઈ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રજાયુધમ ત્રિજન્મ વાપ સંભારમ એક બિલ્વમ શિવાર્પણમ, બિલ્વપત્ર અર્પણ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો એટલે એવું કહેવાય કે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટેનો માસ. જ્યારે ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની અંદર દેવ પોઢી એકાદશીના દિવસે પાતાળ લોકની અંદર 4 મહિના માટે સુખશૈયા કરવા માટે જાય છે તો પોતે ગુરુ મહારાજને પહેલમ વેલા સંચાલન સોંપે છે. પછી આખો મહિનો શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથને સોંપે છે. એટલે આ ભોળાનાથની આરાધના જ્યારે આપણે આ શ્રાવણ મહિનાની અંદર કરતા હોઈએ અને સવારના પૂરમાં વહેલા ઉઠી ભગવાન શિવના મંદિરે દર્શન કરી ભગવાન શિવ ઉપર આપણે જલાભિષેક કરીએ છીએ. એ જલાભિષેક કરતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો આપણે ઉચ્ચારણ કરીએ છીએ તો આપણી બોડીમાં એક એનર્જી ઉત્પન્ન થાય છે. કારણ કે પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારના વાઇબ્રેશન હોય. એમાં પોઝિટિવ વાઇબ્રેશન તમારા બોડીની અંદર જ્યારે ઉત્પન્ન થાય તો એ પોઝિટિવ વાઇબ્રેશન આખું વર્ષ જો શ્રાવણ મહિનાની અંદર શિવની આરાધના કરીએ તો વિશેષ માત્રામાં એક એનર્જી મળે અને આ જ એનર્જી આપણા જીવનમાં સારો લાભ આપી શકે. વાત આ વિષય ઉપર કરીએ, પરંતુ પહેલા કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર
અક્ષર છે ગ શ શ અને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે તમારે સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. આજે પારિવારિક જીવન સાધારણ ક્લેશમય રહેતું જણાશે. ખોટા ખર્ચા આજે ટાળવા અને ખોટી ઉતાવળ કરવી તમારે હિતાવહ નથી. આજે કારણ વગરની ચિંતાથી દૂર રહેજો. સારો લાભ જોઈએ છીએ તો કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીના મંદિરે જવાનું, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો. પુષ્પદંતે રચિત મહિમ્ન સ્તોત્રનો પાઠ તમારી મનોકામના પૂર્ણ કરશે. ને વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, છ, ઝ અને થ જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગીદારી વર્ગ સાથે ઉત્તમ વ્યવહાર કરશો તો તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય. માનસિક શાંતિની અંદર તમને ઉણપનો અનુભવ થતો જણાય. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો ફળની અપેક્ષા વગર કામ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વિશેષ સારો લાભ મેળવવા માટે આજે બની શકે ત્યાં સુધી ઓમ સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યના 12 નામનો જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. રોકાવું છે નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો VT.